જુલાઈમાં મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યું એટલે 6 મહિના પહેલા, અને તમે જોઈ શકો છો કે અત્યારે મારા હેર્સ ઘણા પ્રોપર થઈ ગયા છે, એકદમ પરફેક્ટ. હેલો મિત્રો, મારું નામ કેવિન માલવિયા છે. હું રાજકોટથી આવ્યો છું. મને 2 વર્ષ પહેલા હેર લોસ થઈ ગયો હતો, તો મને હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાની ઘણી ઈચ્છા હતી, પણ મેં હેર ટ્રાન્સપ્લાન્ટના ઘણા યુટ્યુબ પર વિડીયો જોયેલા. તેમાં બ્લીડિંગ ને ઇન્જેક્શન ને બધું આવતું હતું, એટલે મને એમ લાગ્યું કે કઈ ઇન્જરી કે ડેમેજ થઈ જાય. તો પછી મેં ઘણું બધું રિસર્ચ કર્યું અને પછી મેં ઘણા બધા હેર ટ્રાન્સપ્લાન્ટ જે છે એનું બધું મેં જોયું, અને પછી મને હેર ગ્રો અને હેર ફ્રીનું મને ગૂગલ પરથી મને બધું રિવ્યુ અને એવું સારું જણાવ્યું, એટલે મેં એમને કન્સલ્ટ કર્યા. તો ડોક્ટરે મને જણાવ્યું કે નહીં, એવું કાંઈ ટેન્શન લેવાની કઈ જરૂર છે નહીં, અને એમના બધા જે હેરના જે લેયર્સ છે ને બધું મને સમજાવ્યું. પછી મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યું. મને લેવલ 2 બાલ્ડનેસ હતી, જે અમારે વી શેપના આગળ ખાંચા થઈ ગયા હતા, જેના કારણે મારો રૂપ પ્રોપર દેખાતો નહોતો. જુલાઈમાં મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યું એટલે 6 મહિના પહેલા, અને તમે જોઈ શકો છો કે અત્યારે મારા હેર્સ ઘણા પ્રોપર થઈ ગયા છે, એકદમ પરફેક્ટ. શરૂઆતમાં મને એમ લાગતું હતું કે રિઝલ્ટ નહીં મળે. મેં ડોક્ટર સાથે વાત કરી, પણ એમને કીધું કે પેશન્સ રાખો, સારું રિઝલ્ટ મળશે. અને અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ નેચરલ અને વ્યવસ્થિત મારા હેર ઉગી ગયા છે. સર્જરી ટાઈમ પર કોઈ પણ પ્રકારનું પેઇન નહોતું થયું. અહીંયાની જે ડોક્ટરની જે ટીમ્સ છે એ બધી વેલ એજ્યુકેટેડ અને પ્રોફેશનલ્સ છે, જે બધી ટેક કેર કરે છે, અને વ્યવસ્થિત રીતના મારી સર્જરી પણ કમ્પ્લીટ થઈ ગઈ. મને ક્યાંય બી 1% બી એવું પેઇન નહોતો થયો, અને રિઝલ્ટ્સને બી બધું સારું મળ્યું છે. થેન્ક યુ.